નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું ગૌરવ। વિધાનસભા ન રાજ્યસભા, સબસે ઉપર ગ્રામસભા। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુથરપાડા ગાથે રૂઢી ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું। આ રૂઢી ગ્રામ સભામાં ધરમપુર તાલુકા અપક્ષ નેતા કલ્પેશ પટેલ, ગમન ગાવિત, દેવરાજ ઘાટલ, સુથારપાડાના સરપંચ અને અન્ય ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રૂઢી ગ્રામ સભામાં મુખ્ય હેતુ સુથારપાડામાં આઉટપોસ્ટ પોલીસ સ્ટેશન બનાવવા માટે સર્વે માપણી કરવામાં આવી હતી, જ્યાં અંદાજે 70 વર્ષોથી લોકો વસવાટ કરી રહ્યા છે, જેને લઈને સમગ્ર પંથકમાં લોકો દ્વારા વિરોધ કરી ગ્રામસભામાં ઠરાવ કરવામાં આવ્યો છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે અમને પોલીસ સ્ટેશનની જરૂર નથી અને બનાવ હોય તો બીજી જગ્યાએ બનાવવામાં આવે, નહીં તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જય આદિવાસી જોહર। મને ચોક્કસ ખાતરી છે કે અહીંયા જે આજે માહોલ જોયો, જે વડીલો અને યુવાનો બહાર નીકળ્યા છે, અહીંયા ક્રાંતિકારી બિરસા મુંડાઓ જન્મી ગયા છે અને મને એવું લાગે છે કે મારે ધરમપુરથી હવે પછી આવવાની જરૂર નહીં રહે, કારણ કે દેવરામભાઈ છે, બિસ્તુભાઈ છે, એ લોકોએ જે વર્ષોની મહેનત કરી છે જે આજે ચોક્કસ દેખાઈ રહી છે। વાત થઈ પોલીસ સ્ટેશન બનાવવાની, તો અમને અમારો પોલીસ સ્ટેશન બનાવવાનો વાંધો નથી, પણ બીજી બહુ બધી જગ્યા છે, બીજી જગ્યાએ જ્યાં સરકારી ખરાબ હોય, જ્યાં કોઈની વસ્તી નહીં હોય ત્યાં બનાવો। પરંતુ આ જ્યાં આદિવાસી લોકો રહે છે, સ્કૂલો છે, ત્યાં મામલતદારજી દ્વારા એવું લખી દેવામાં આવે છે કે અહીંયા કોઈ વસાહત નથી। એ બિલકુલ સ્વીકાર્ય નથી। અમે તો ધરમપુરમાં પણ કીધું હતું અને અહીંયા પણ કીધું છે આજે કે ન લોકસભા ન વિધાનસભા, સબસે ઉપર ગ્રામસભા, એટલે આજે રૂઢિગત ગ્રામસભાનું આયોજન કર્યું હતું અને ઠરાવ કરી દેવામાં આવ્યો છે અને એ ઠરાવ તમામ કોપી તમામ ગામના આગેવાનો સાથે 6 તારીખે મામલતદારશ્રીને રજૂ કરીશું અને ત્યારબાદ કોઈ આવીને અધિકારીઓ એમ કહેશે કે આ જગ્યા ખાલી કરો, એ આદિવાસી સમાજને સ્વીકાર્ય નથી। હવે સરકાર એમ કહેવા માંગે છે કે હિન્દુ ખતરામાં છે ને આદિવાસી કહેવા માંગે છે આદિવાસી ખતરામાં છે, બેમાંથી કોણ ખતરામાં છે? મને એવું લાગે છે કે સરકાર ફક્ત ને ફક્ત આ જળ જંગલ જમીનને નુકસાન કરી રહ્યું છે। પાર તાપી રિવરની કોઈ ભારતમાલા હોય કે નેશનલ 56 હોય, અવારનવાર પ્રોજેક્ટ લાવીને આદિવાસી સમાજની અસ્મિતા ખતમ કરે છે। ન હિન્દુ ખતરામાં ન આદિવાસી ખતરામાં, ફક્ત ને ફક્ત આ જળ જંગલ જમીન ખતરામાં છે। અમરેન્દ્ર પ્રતાપસિંહ બનામ બહાદુર પ્રજાપતિ એનું જે જજમેન્ટ છે, સુપ્રીમ કોર્ટ કહે છે કે આદિવાસીઓની જમીન ગેર આદિવાસીઓ માટે હસ્તાંતરિત એટલે સંપાદન થઈ શકતી નથી। જે પોલીસ સ્ટેશન જે આદિવાસી છે એ ગેર આદિવાસી વ્યવસ્થા છે, ગેર આદિવાસી લોકો છે, એ ન્યાયિક વ્યવસ્થા છે, નોન જ્યુડિશિયલ એરિયાની અંદર એ સ્થાપિત માટે જગ્યા હસ્તાંતરિત સંપાદિત કરી શકે નહીં। આ એ સુપ્રીમ કોર્ટ કહે છે, આપણે કહેતા નથી। તારીખ 8 જુલાઈ 2013 કેરળ રાજ્ય બનામ સત્યન કેવી સુપ્રીમ કોર્ટ એનો જે કેસ છે, એ સુપ્રીમ કોર્ટ કહે છે કે જેની જમીન એનું ખનીજ આજે આપણે અહીંયા આપણા વિસ્તારની અંદર કંઈ કામ હોય અને માટી ખોદીએ તો એમ આપણા જ લોકો કહે છે કે આપણી ત્યાં ખાલી ઉપરની 1 ફૂટની જ જગ્યા છે, બાકીનું તો સરકારનું છે। સરકારનું છે તો કોની સરકારનું છે, એ વસ્તુ સમજવાની છે। તો એ જજમેન્ટ એમ કહે છે કે જેની જમીન છે એનું ખનીજ છે, એની પછી 1000 ફૂટ હોય કે ગમે તેટલા ફૂટ હોય, એની અંદર જે ખનીજ સંપદા મળે તે જેની જમીન એની માલિકીનું